બસ સામે પાણી કાઢે જો આઈસર આવ્યું છે પાણી કાઢવા માટે નગરપાલિકાવાળું પાણી ફૂલ ભરી ગયું આપણા ઘર સુધી આવી ગયું છે આ ગટરનું વરસાદનું પાણી બધું ભેગું થઈ ગયું છે ગટર લઈને આખી બગાડ નાખી છે એટલા માટે તો બધા ચાલુ છે મશીન આપણે આ કમિશમાં રિક્ષા પડી અને હવે આપણે ઘરે આવી ગયા છીએ જો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણી મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે અને ગાઈસ તમારા ખૂબ ખૂબ ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર કે ઇન્સ્ટાગ્રામમાં મારી 1K ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો ગાઈસ આવા નવા સપોર્ટ કરતા રહેજો જેવો સપોર્ટ તમે ઇન્સ્ટાગ્રામમાં કરો છો એવો જ સપોર્ટ યુટ્યુબમાં કરતા રહેજો અને યુટ્યુબમાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો યાર તો આપણે એટલું બધું રાહત નહીં થાય તો યાર ચાલો પહેલાં જઈએ ચાવા પીવા જઈએ ચાવા પીએ મમ્મી કેમ છે મમ્મીને જવાને જય માતાજી કહીએ અને રાતે થોડો ઘણો વરસાદ પડેલો છે કે આપણે ઘરે થોડો ઘણો વરસાદ જો પડેલું છે કે એટલે પાણી ઘર આગળ ભરાઈ ગયું છે આપણે તો એક બાજુ ગટર ઉભરાય છે એક બાજુ વરસાદનું પાણી આવશે જે બાજુ આપણા ઉપરથી થાય તો તમે બતાવો જો ના કોઈ જય કરે ના કોઈ આઈ કરે આ તો ચોમાસામાં હજી વધારે ભરાશે આ તો હજી ઓછું છે ચોમાસામાં તો હજી વધારે ભરાશે ચાલો એ વાત બધી પછી કરીએ એટલે ચાવા પી દઈએ મગજના તાળા ખોલીએ અને ગાઈસ એક લાઈક એક સબસ્ક્રાઈબ તો બને છે યાર ચલો ભાઈ ચા પીએ જઈએ લા 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 જય માતાજી મમ્મી ચા બનાવ આપણે જો પપ્પાનો ફોન વાગ્યો પપ્પાને ફોન વાગ્યો બસ 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 થોડો થોડો આપણે કાપીએ તમે ના દેખાય આમાં થઈ ગયું તમારો કોમ કરતી તો અમને ખબર છે હારી જમે જમે દાજી શું કરતી શાનું પાણી કોને કઈ જઈ રે આપણે આપણું કામ કરી નાખ્યું ફટાફટ અને ગોદરા પથારી બધી નાખી દીધી છે માં જેસી હોવા અમારે એક સંબંધી મરી મોત થઈ ગઈ છે કે ત્યાં જેસી માં જો લાઈટ બાઈટ બધું બંધ કમ્પ્લીટ બધું બંધ કરી નાખીએ આપણે હા ચાલો ચાલો મમ્મી રખડા શું કરે છે મમ્મી કઈ જઈએ આપણે શું મમ્મા પપ્પા ચાલે તો આજે થોડી વાર થાય ખાવા શું બનાવી દો જો મમ્મી હે બે વગાડી છે તો મમ્મી ચા મુકાવી છે બે વગાડી દીધું છે જમવાનું રેડું પતાવી દીધું છે ચાલો મંચન સબાવ શું કરે ડુસીમાં હે કદાચ ત્યાં જ ધ્યાન નહીં આવે ચાલ હે નહીં જીએમ જો આ તો ઘરનું કામકાજ કરે છે મમ્મી પપ્પા માટે ચા મૂકે છે જો જો મમ્મી કચરા બધું કરે મારે મોની મોની ભાઈને કચરા બધું કરે છે નંછામાં એમાં શી વાત છે અમારે અંછા મારી જો અમારે શું કરે સાફ સફાઈ ઘઉં જોઈએ તો હે બિયારણ અંછામાં હવે રહોડામાં કામકાજ કરે છે મમ્મી ઘરમાં કામકાજ કરે છે ગાઈસ વાતાવરણ ઠંડુ ઠંડુ છે રાતના વરસાદ પડ્યો તો ત્યાં પાણી ગટરનું ભરાઈ ગયું ગટરનું ને વરસાદનું બે પાણી ઉભરાય છે ભેગું જો ફરે
અંછામાં જો અંછામાં કચરા પોતું કરે ને ઘરમાં હમણાં કચરા પોતું નથી કરતી તું હે આવ્યો નાવી હા જો અંછામાં પોતું કરે કચરા પોતું કરે છે માં હવા આવ્યા છે ને તો નાવા બેઠે છે માં અને મમ્મી અમારે આવી મમ્મી પડદા ધોવે છે જો મમ્મી બોલે છે ચલો હવે ધોવા દો પડદા સાફ કરે છે મમ્મી અને અંછામાં કચરા પોતું કરે છે અને માં નાવા જાય છે મમ્મી કચરા પોતું કરી છે હવે ભાઈ હવે કપડાં ધોવા જાય છે તો કચરા પોતું કરીને હવે જાય છે કપડાં ધોવા માટે મમ્મી અમારી જાય છે કપડાં ધોવા માટે અમારા ડોશીમાં તો કપડાં ધોઈને વહેલા વહેલા બેઠા છે આ તો સૌથી પહેલાં કપડાં ધોઈને આ બેઠા છે અમારે ધોકા મારીને બુશર્ટના બટન તોડી ધોકા મારીને બુશર્ટના બટન તોડી અને પેન્ટના હુક તોડી નાખે ધોકા મારી બ્રશ ના મારો પણ ધોકા માર કરે એટલે બધે બુશર્ટના પેન્ટ બધું જીવ હરી ખાતામાં પતી જાય ये रही हमारी मम्मी देख लो आओ मम्मी कपड़े धोवा दी છે અને અંછામાં આપણે ચા પીવી છે ચા મેળે જો આપણને ચાલ્યો છે ચા આપણે પીધો છે અને અંછામાં એ ચા પીવી છે ચા મેળ્યો છે પણ મમ્મી આપણે હજી છે કપડે ધોવા ચાલો તો મમ્મી કહીને જઈએ જો મમ્મી સામે બેઠી કપડે ધોવે છે જો આજે જો મમ્મી કપડે ધોવે છે ચાલો માએ ચા પીવી છે જો અને આપણે ચા પીવા બેસી છે અંછામાં આપણને ચાલે છે આપણે બીજા બાકી છે આપણે ચા પીએ થોડો લા 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 જો ગાઈસ આપણે હવે ઘરમાં હતા મમ્મી શું રહોડામાં કર્યા છે તો મમ્મી જ કન જઈએ રહોડામાં શું કર્યું છે શું કરો હે બેઠી છે હા તો બેઠા છે મમ્મી લોટમાં હોય શું ખાવાનું ભાઈ ટમાટર ડુંગળીનું તો એક તો ટમાટરનો જો ગાય એકલું ટમાટર શાક બનાવે છે અને આ મેથી છે મેથી અને બીજું શું છે ખબર નહીં મને માથું ધોવા માટે સ્પેશિયલ આ બેઠા અંદર ડોસી મામા જો આપણે ચા બા પી હતી ચા બી પીને હવે નવરા થઈ ગયા છો અંશામાં બેઠી ખાવા પાછા મોટું ખાબે જતો હા ભૂખ લાગી આટલું મોટું ખાબે શું ખાય કઢી દેખો છે અંશામાં મારી બેઠા બેઠા મમ્મીજી છે નાવા માંગે અને આપણે ચાબા પીને બહાર ફરીએ છીએ હવે ભા હોઈ જાય બહાર મમ્મી નાવા જઈએ છે પાણી વધારે ભરાઈ ગયો અમારે તો નહીં ના વિમલ તોડી છે બેઠા હે ના હવે વિમલ તોડી છે દુકાનમાં આમ પેલા હવે નહીં આવ્યા છે હવે એ લુગડા ધોવા બેઠા છે જો આ તો આ લુગડા ધોવા બેઠા બેઠા સુધીમાં શું કરે આ બધું લુગડા શાંતિ ધોવા જતો ખરી વાહન ધોવાના પાવડરથી તો પોતા ધોવા જતો હટ ઠંડાથી દોસ્તી કોઈ બધી ચલો જઈએ
ગિરીશભાઈની દુકાને એક્ટિવાની ચાવી લઈને આવતા રહીએ. તો આ સંજયભાઈ મૂકીને જતા રહેશે આપણે એક્ટિવાની ચાવી થયો. એક્ટિવાની ચાવી લઈને આવતા રહીએ આપણે. ચાલો જય ઝૂલેલાલ પાર્લર. આપણી એક્ટિવાની ચાવી થયો પડી છે. પેલા સંજયભાઈ મૂકીને જતા રહેજો. એટલે ફોન આવે કે એક્ટિવાની ચાવી લેતા આવજો. એટલે આપણે લઈને આવતા રહીએ એક્ટિવાની ચાવી. ગાઈસ મારો અવાજ થોડો પેલો આવશે કારણ કે મારે પેઢું ભણો છે, દુખાય છે પેઢું મારે. એટલે આપણે થોડું ઓછું બોલશો તો સમજી જાજો યાર. જુઓ ચાલતા ચાલતા રોડે પકડી ગયા છે. હવે એક્ટિવાની ચાવી અને એક દાઢની ગોળી આલો ને બે. ઘણા દાગીશ પણ દુકાને આપણે જો બે આલો બે ખાલી. હા બે આલો. ઘણા દિવસે આવી ગયા. આ રોડને શું કરવાનું? રોડ ખોદી મિલ દીધું. અલ્લા ખોદી મિલ દીધું છે. બધું પાણી ભર્યા કરે છે. રોડ આખો ખરાબ કરી દીધો. મોડે આવું હો. જો ગાઈસ જો અમારે તો રોડ ખોદે મિલી છે. રોડ હમણાં કરતા નથી. રોડ અત્યારે ચોમાસામાં રોડ ખોદવાનું ચાલુ કરી દેવો. જો બીજી બી ચાલુ જ છે. આપણા ઘરે મને પાણી ભર્યું છે. પાણી કાઢવાવાળા આવી ગયા છે. હવે ચાવી દીધી એક્ટિવાની. હવે ઘેર જઈએ. સામે પાણી કાઢે જો આઈસર આવ્યું છે પાણી કાઢવા માટે નગરપાલિકાવાળું. પાણી ફૂલ ભરી ગયું. આપણા ઘર સુધી આવી ગયું છે. આ ગટરનું વરસાદનું પાણી બધું ભેગું થઈ ગયું છે. ગટર લઈને આખી બગાડ નાખી છે એટલા માટે. જો બધા ચાલુ છે મશીન આપણે. આ કમિશમાં રિક્ષા પડી અને હવે આપણે ઘરે આવી ગયા છીએ. જો તો ગાઈસ આપણે રાત પડી ગઈ છે. જો રાત થઈ ગઈ છે. મમ્મી બેઠી છે. હોય બેઠી જો ફોન જોતી છે. નવરી બેઠી છે. અંછામાં બેઠો તો અંછામાં બેઠો. આ નવું વાત તો ગાડી લાવી છે અમારે નવી. જો પાણી આવવા માટે. આ પણ નવું પિકઅપ ડાલું. આ પાણીનું લેનદેન લેવા માટે ચાલુ કર્યું છે. અંછામાં બેઠ ખાધું ને કે હવે ખાવું છે? અંછામાં તો મારે હવે ખાવું છે. મમ્મી અમારે બેઠી જો. હારી મમ્મી ખાધું તે ખાધું ના મારને ખાવું કોઈ. તમે ખાધું તો હવે પછી મિલજો હું લઈ જાઉં છું. જો મમ્મી હારી અંછામાં હવે ખાવાનું બાકી છે. જો મમ્મીને બધે બહાર ઉપર છે અને અંછામાં ખાવા ઉપર આપણે જો શું ખાય અંછામાં સેવન શાક કરી દે. જો અંછામાં અમારે સેવન શાક કર્યું છે અને હવે ખાવા ખોય છે. અને આપણે હવે જઈએ છીએ રોડ પર બેસવા માટે. બધા દોસ્તાર આવે છે કે નહીં આવતા જોઈ લઈએ. આપણે ના આવે તો પાછા ઘેર આવતા રહ્યો. આપણે જે ચલો રોડ પર ઓટો જ મારતા હોય. કોઈ આવક ના આવે ચેક તો કરે. આવી તો બેસી નહીં આવે તો પાછા ગયા તરત જ ફોન કરી કરશે ભાઈ જેવું છે જેવું નથી. ગાઈસ આપણા વ્લોગ ગમે તો યાર એક લાઈક નહીં સબસ્ક્રાઈબ કરતા તો યાર સપોર્ટ કરતા હોય યાર. તો જલ્દી આપણે આગળ વધીએ અને સારી એવી મહેનત કરીએ છીએ. આપણે કોઈ એવું કે નહીં કે આપણે મહેનત નહીં કરતા. મહેનત સારી મસ્ત કરીએ છીએ. દેખાતું જ કોઈ નહીં રોડ પર. ગાઈસ ઘેર નીકળીએ. એકલા ઊભા હતા. હજી કોઈ આવ્યું નહોતું. બધા તો કોમે ગયા હતા મજૂરી કરવા માટે મગફળીમાં. તે હવે બધા હજી હવે આવશે 12 સાડા 12 વખતે આવશે કે આવીને ખાઈ ના જોઈને હું જાય થાકેલા છે કે એટલા માટે. અને આપણે એકલા હતા કે એટલે હવે આપણે ઘેર જતા રહીએ છીએ. આપણે વિડીયો એડિટ કરીને નાખીએ અને બધું કરીએ. આપણે શું કહેવાય આપણે આપણી ઓડિયન્સને વિડીયો આપણો વ્લોગ બતાવીએ. તો ઘેર પહોંચીએ જો ચાલતા આપણે. તો ચાલો ગાઈસ આપણે આપણા રૂમમાં આવી ગયા છીએ. આપણે હવે ગોદરે પાથરીએ ઉડવાનું કરીએ. ઊંઘ આવે છે. વિડીયો એડિટિંગ કરીને નાખી દઈએ અપલોડ કરી દઈએ અને શેડ્યુલ ગોઠવી દઈએ. સવારમાં 8 વાગે આવી જશે. તો ગાઈસ તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય અને મારો વ્લોગ તમને ગમ્યો હોય તો આપણે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને કોઈ નવું હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા લોકો મળે છે. આવજો. બાય બાય.